મિત્રો આ ટાઈપનો લૂપ એનિમેશન સ્ટેટસ વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો મિત્રો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો લૂપ એનિમેશન વિડીયો સ્ટેટસ બનાવવા માટે આજે આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે. તો એપ્લિકેશનનું નામ છે VN એપ્લિકેશન. તો આ મારું VN એપ્લિકેશન છે. જો તમારી પાસે VN એપ્લિકેશન નથી તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો, જે બિલકુલ ફ્રી છે. તો હું VN એપ્લિકેશનને ઓપન કરું છું મિત્રો. VN એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લો અને ઉપર સ્ટોકવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. નીચે આવતો અહીંયાથી બ્લેક સ્ક્રીન પર ક્લિક કરીને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું. ઉપર ઓરિજિનલ દેખાય છે તો 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે, કારણ કે આપણે સ્ટેટસ વિડીયો બનાવવાનું છે. હવે પાછળનો બ્લેક પાર્ટ્સ ઇનપુટ ટાઇટલવાળું નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનું છે. હવે આપણે જે બ્લેક સ્ક્રીન લીધી હતી એને ડ્યુરેશન આપણે જેટલો વિડીયોને લોંગ કરવો હોય એટલા સુધી વધારી દઈશું મિત્રો. બીજું મિત્રો કે નીચે કલરનો ઓપ્શન આપેલો છે, તો અહીંયા બેકગ્રાઉન્ડ ચેન્જ અલગ અલગ કલરમાં કરી શકાય છે. તો તમારે જે કલર ગમતો હોય રાખી શકો છો. તો હું બ્લેક કલર પસંદ કરું છું મિત્રો. તો હવે મિત્રો આપણે ઉપરની લેયર ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું દેખાય છે એના પર ક્લિક કરીશું. અહીંયાથી આપણે ઓલ વિડીયોને ફોટોમાંથી આપણે ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી ફોટો લઈ લેવાનો છે મિત્રો. ફોટો લીધા પછી આપણે નીચે એકવાર કટઆઉટના ઓપ્શનથી ફોટાના પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી લેવાનું છે અને ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. અને ફિલના ઓપ્શનથી ફોટોને પૂરી સ્ક્રીન ઉપર કરી લેવાનો છે. હા મિત્રો એને ફોટાને વિડીયોના એન્ડ સુધી પહોંચાડી દઈશું. તો મિત્રો આ રીતે વિડીયો એન્ડ સુધી પહોંચી જશે. હવે મિત્રો એની જ લેયર પર ક્લિક કરી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીશું અને એક કલર ઇફેક્ટ વિડીયો લઈ લઈશું મિત્રો. એને ફિલના ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર કરી લેવાનું છે. પૂરી સ્ક્રીન પર કર્યા પછી એક્સટ્રેક્ટ ઓડિયો લખેલું દેખાય છે એના પરથી મ્યુઝિકને હટાવી લેવાનું છે. તો આ રીતે ડિલીટના ઓપ્શનથી મ્યુઝિક હટાવી લેવાનું છે. હવે મિત્રો એનેથી આ રીતે બ્લેન્ડિંગના ઓપ્શનથી સ્ક્રીન કરી લેવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો એને થોડું સ્ક્રોલ કરીને પાછળ જવું પડશે મિત્રો. આ રીતે ડુપ્લિકેટ કરી લેવાનું. ફરી એ વિડીયોને અહીંયા લઈ લેવાનું છે. તો આ રીતે આટલું કર્યા પછી મિત્રો ફરી આપણે ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શનમાંથી એક સોંગ લઈ લેવાનું છે મિત્રો. સોંગને એક્સટ્રેક્ટ ઓડિયો કરીને ગીતને બહાર નીકાળી લેવાનું છે અને સોંગ પર ક્લિક કરીને ડિલીટ કરી લેવાનું છે. તો સોંગ બહાર રહી જશે અને મિત્રો વિડીયો ડિલીટ થઈ જશે. તો હવે આપણે ઉપર પાછળ વધારાનો પાર્ટ જે છે એ નીચેથી હટાવી દઈશું. તો નીચે સ્પ્લિટનો ઓપ્શન આપેલો છે એનાથી આ રીતે કટિંગ કરી લઈશું. પાછળ ડિલીટનો ઓપ્શન છે, ડિલીટના ઓપ્શનથી આ રીતે કટિંગ કરી લઈશું. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે વિડીયો બરાબર બન્યો છે કે નહીં. તો આપણે એમાં ટેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીશું. બીજા નંબર ટેપ ટુ એડ સબટાઇટલ તેના પર ક્લિક કરીને ટેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને એડ હેડિંગ પર ક્લિક કરીને અહીંયા આપણે થોડા ઇમોજી ઉમેરવાના છે મિત્રો. તો અહીંયા ઇમોજી આ રીતે ઉમેરીને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. આ રીતે ક્લિક કરીને એને થોડું મોટું કરી લેવાનું. મોટું કરીને આ રીતે એને વિડીયોના એન્ડ સુધી પહોંચાડી દેવાનું. અને થોડું આપણે એનિમેશન આપીશું. તો મોશન ઉપર ક્લિક કરી લૂપ એનિમેશન પર ક્લિક કરીને આ રીતે રાઇટ કરી લેવાનું. હવે મિત્રો આપણે જે ફોટો લગાવ્યો તે ફોટા પર ક્લિક કરીશું. ફોટાને પણ લૂપ એનિમેશન પર ક્લિક કરીને આપણે ફોટાને પણ પર ક્લિક કરી લેવાનું. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે વિડીયો બરાબર બની ગયો છે કે નહીં.
તો આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ. તો મિત્રો આ રીતે સ્ટેટસ વિડીયો બનાવી શકાય છે. તો ઉપર એરોનું નિશાન આપેલું છે, એના પર ક્લિક કરીને મિત્રો એક્સપોર્ટ પર ક્લિક કરીને તમારી ગેલેરીમાં સેવ કરી શકો છો ને તમે ગમે તે જગ્યાએ પોસ્ટ કરી શકો છો. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.